સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો, કેમ કે આ ટાઈપના વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તૈયારીઓ કરો લ્યા, જેલમાં જવા માટેના બંકો બેઠો લ્યા. તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે જે અત્યારે વિડીયો જોઈ મિત્રો, એવા વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. અને એવા વિડીયો તમને આજના વિડીયોની અંદર તમને બનાવતા શીખવાડીશ. જો તમારે પણ એવું વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કરે વગર પૂરું જોજો અને મિત્રો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને એ ટાઈપના વિડીયો બનાવતા શીખવાડો. અને મિત્રો આ વિડીયોનું બધું મટીરિયલ તમને મળી જશે, તમારે કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને એકદમ આસાનીથી આવા વિડીયો બનાવતા શીખવાડો. એ ટાઈપનું વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે VPNને કનેક્ટ કરવાનું રહેશે, બરાબર. તો આપણે VPNને સૌથી પહેલાં તો ઓપન કરીશું. આ VPNની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને પ્લે સ્ટોરની અંદરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. તો તમને ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. આ રીતે તમારું VPN ઓપન થશે, બરાબર. કંઈક આ રીતે એડ આવશે, તો એડને તમારે ક્લોઝ કરી દેવાની રહેશે, બરાબર. અહીંયા તો તમારી થોડીક જ વારની અંદર અહીંયા ઓપ્શન આવી જશે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયાથી તમે આ રીતે ક્લોઝ કરી શકો છો. પછી કનેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. કનેક્ટ ઉપર જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતના તમારું VPN અહીંયા કનેક્ટ થઈ જશે 5 સેકન્ડની અંદર જ, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના તમારું કનેક્ટ થશે VPN. અને પછી તમારે શું કરવાનું છે, અહીંયા હોમ પેજ ઉપર આવી જવાનું છે અને પછી તમારે CapCut એપ્લિકેશનને ઓપન કરવાની રહેશે, બરાબર. તો CapCut એપ્લિકેશન તમારે ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે, બરાબર. તો તમારે જે વિડીયો સૌથી પહેલાં તો બનાવવાનું હોય એ તમારે અહીંયા લેવાનું રહેશે, બરાબર. અને સૌથી પહેલાં એક બેઝર સેટિંગની વિશે તમને જણાવી દઉં તો તમારે સૌથી પહેલાં મી ઉપરના ઓપ્શનમાં જઈને તમારે અહીંથી પ્રોફાઇલનું સેટિંગ કરી દેવાનું છે, બરાબર. પછી સેટિંગવાળા ઓપ્શનમાં જઈને તમારે શું કરવાનું છે, નીચે આવીને તમે જોઈ શકો છો આ બિઝનેસ ક્રિએટર મોડ લખેલું દેખાય, બરાબર. તેના પર તમારે અહીંથી ઓન કરી દેવાનું રહેશે, બરાબર. ઓન કર્યા બાદ તમારે બેક આવી જવાનું છે અને પછી એડિટવાળા ઓપ્શનમાં જઈને ન્યૂ પ્રોજેક્ટ કરી દેવાનું છે, બરાબર. ન્યૂ પ્રોજેક્ટમાં જઈને તમારે સૌથી પહેલાં તો જે વિડીયો બનાવવાનું હોય એ વિડીયો તમારે લેવાનું નથી. તમારે સૌથી પહેલાં તેનું સોંગ લેવાનું છે. તો તમારે આ સૌથી પહેલાં તો આપણે આ સોંગ લઈ લઈએ છીએ, બરાબર. જે ઓરિજિનલ વિડીયો છે એ, બરાબર. અને એને એડ કરી લેવાનું રહેશે, બરાબર. આ રીતે એડ કરશો એટલે તમે જોઈ શકો છો આના જેવું તમારે વિડીયો બનાવવાનું છે, બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતના થઈ ગયું, બરાબર. તો તમારે શું કરવાનું છે, આના હિસાબથી આપણે બીટમાર્ક કરવાનું છે અને પછી આપણે ક્લિપ પણ એડ કરવાની રહેશે, બરાબર. તો તમારે એન્ડમાં આવો ભાગ દેખાય અને તમારે સૌથી પહેલાં તો ડિલીટ કરી દેવાનો છે. અને ડિલીટ કર્યા બાદ તમારે શું કરવાનું છે, તમારે સૌથી પહેલાં તમને સોંગને વિડીયોને પ્લે કરીને બતાવું. આ રીતના તમને કંઈક જોવા મળશે, બરાબર. તો તમારે આના જેવું સેમ વિડીયો બનાવવાનું છે. એટલા માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમારે અહીંથી તમે જોઈ શકો છો તમારે અહીંયા વિડીયોની ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે. પછી સાઈડમાં નીચે સ્ક્રોલ કરવાનું છે. નીચે સ્ક્રોલ કરશો એટલે તમને નીચે ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે. એમાંથી તમને એક ઓપ્શન અહીંયા જોવા મળતો છે એક્સ્ટ્રેક્ટ ઓડિયો, બરાબર. તો તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે વિડીયોનો અહીંયા MP3 નીકળી જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના થઈ ગયું. પછી તમારે શું કરવાનું છે, અહીંયા ઓડિયો ઉપર ક્લિક કરવાનું છે. ઓડિયો ઉપર ક્લિક કર્યા બાદ તમારે નીચે સાઈડમાં સ્ક્રોલ કરવાનું છે અને તમને અહીંયા બીજો એક ઓપ્શન જોવા મળતો છે બીટવાળો, બરાબર. બીટવાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો અહીંયા તમને ઓપ્શન દેખાશે ઓટો જનરેટ. ઓટો જનરેટ ઉપર ક્લિક કરીને તમે ઓટોમેટિક પણ બીટમાર્ક કરી શકો છો અને તમારે જાતે બીટમાર્ક કરવા હોય તો પણ તમે કરી શકો છો. જાતે બીટમાર્ક કરવામાં કેવું છે, અમુક સાઉન્ડ ઇફેક્ટવાળો તમારે ઇફેક્ટ લગાવવાનો હોય, બરાબર. સાઉન્ડ પડે ત્યાં તો તમે અહીંયાથી ઓટો જનરેટ કરી શકો છો. બાકી તમારે અલગ અલગ ઇફેક્ટ લગાવવાનો હોય તો તમે જાતે પણ ઇફેક્ટ અહીંયા લગાવી શકો છો. તમને એક્ઝામ્પલ અહીંયા બતાવી દઉં, જેમ કે વિડીયો પ્લે કરીને, જેમ કે અહીંયાથી અલગ સાઉન્ડ ઇફેક્ટ ચાલુ થાય છે, બરાબર. તમે જોઈ શકો જેમ કે આટલેથી. તો તમારે શું કરવાનું છે, અહીંયા એના પર બીટ ઉપર ક્લિક કરી એ બીટ મારી દેવાનું છે. કેમ કે તમારે ઇફેક્ટ લગાવતા તમને ખબર પડે એટલા માટે તમારે આ રીતે બીટ મારી દેવાનું છે, બરાબર. પછી તમે જોઈ શકો છો તમને આ રીતના જોવા મળશે અહીંયાથી અલગ બીટ પડે છે. તો તમારે અહીંયા અલગ ઇફેક્ટ પણ અહીંયા બીટમાર્ક કરવાનું છે, જેમ કે અહીંયાથી આપણે ઇફેક્ટ લગાવવાની છે એટલા માટે, બરાબર. તો આ રીતના તમારે બીટમાર્ક કરી દેવાનું છે. હું ફટાફટ અહીંયા બીટમાર્ક કરી દઉં છું. તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતના નોર્મલ થોડાક જ બીટમાર્ક હતા, બરાબર. સાઉન્ડ ઇફેક્ટ પડે ત્યાં તમારે આ રીતે બીટમાર્ક લગાવી દેવાનું છે, બરાબર. પછી યસ પર ક્લિક કરી દેવાનું છે. આ રીતના થઈ ગયું, બરાબર. પછી તમારે શું કરવાનું છે, અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી તમારે જે ક્લિપ ઉપર બનાવવાનું છે વિડીયો એ ક્લિપ તમારે લઈ લેવાની છે. તો ફટાફટ અહીંયા ક્લિપ લઈ લઉં છું. તો અહીંયા આ રીતે ક્લિપ લઈ HD ઉપર સિલેક્ટ કરી એડ ઉપર ક્લિક કરી દેવાનું છે, બરાબર. એટલે તમારી ક્લિપ અહીંયા આગળ તમે જોઈ શકો છો તમારી ક્લિપ અહીંયા આગળ આવી જાય છે, બરાબર. તમે જોઈ શકો ક્લિપ આપણી આવી ગઈ છે, બરાબર. આ ક્લિપ ઉપર મારે વિડીયો બનાવવાનું છે, બરાબર. તો તમારી આગળની જે પહેલી ક્લિપ હતી એને તમારે અહીંથી ડિલીટ કરી દેવાનું છે, બરાબર. ડિલીટ કરશો એટલે તમે જોઈ શકો છો આપણી ક્લિપ અહીંયા આવી જશે, બરાબર. ક્લિપમાં પછી તમારે સ્લો મોશન કરવું હોય તો તમારે અહીંથી જેટલો વધારાનો ભાગ તમારે કટ મારવાનો હોય એટલે તમે કટ પણ કરી શકો છો, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો તમારે જેટલો રાખવાનો એટલો તમારે સેટ કરી દેવાનો છે અને વધારાના ભાગને તમે જેમ કે મારા આટલો ખરાબ ભાગ છે, બરાબર, પાછળનો, તો ક્લિપ ઉપર ક્લિક કરી
સ્પ્લિટ પણ કરીને પછી એ ભાગને ડિલીટ કરી દેવાનું છે અને તમે જોઈ શકો છો આગળ આપણે સોંગ લાંબુ છે ને ક્લિપ ટૂંકી છે તો આપણે ક્લિપને સ્લો મોશનની અંદર કન્વર્ટ કરીશું તો તમારે શું કરવાનું છે ક્લિપ ઉપર ક્લિક કરી પછી તમારે શું કરવાનું છે સ્પીડવાળા ઓપ્શનમાં જઈને તમે એથી કર્વમાં જઈને તમે એ સ્પીડ સ્લો મોશનમાં ફાસ્ટ કરી શકો છો બરાબર અને એ રીતે ના કરો નોર્મલમાં જઈને પણ તમે કરી શકો છો તો નોર્મલ બેસ્ટ રહેશે તો તમારે નોર્મલ કરવાનું છે ક્લિપ આપણી 10 સેકન્ડની છે બરાબર તો તમારે 10 સેકન્ડ સુધી આપણે ક્લિપને લાંબી કરીશું બરાબર આ રીતે તમારી 10 સેકન્ડ 11 સેકન્ડ જેટલી થાય છે એટલી કરી દેવાની છે પછી એ રીતે તમે જોઈ શકો નીચે તમને એક ઓપ્શન દેખાશે સ્મૂથ સ્લોમો બરાબર તો તેના પર તમારે ક્લિક કરી અહીંયા તમારે બેટર ક્વોલિટી સિલેક્ટ કરવાનું રહેશે બરાબર તો આપણે અહીંથી બેટર ક્વોલિટી સિલેક્ટ કરી અહીંયાથી તમારે યસ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમે જોઈ શકો છો જે ક્લિપ છે મિત્રો અહીંયા સ્લો મોશન થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે બરાબર જેવું 100% થઈ જાય પછી આપણે ક્લિપની અંદર કટ મારીશું તો તમારે અહીંયા 100% થવા દેવાના છે તો મિત્રો આપણી ક્લિપ જે છે મિત્રો એ સ્લો મોશન થઈ જવા આવી છે બરાબર તમે જોઈ શકો 100% થઈ ગયા આવી છે અને 100% થઈ પણ ગયા છે બરાબર પછી તમારે આ રીતે યસ વાળો ઓપ્શન આવી જશે પછી યસ પર ક્લિક કરી તમારે શું કરવાનું છે તમારી ક્લિપની અંદર કટ મારવાના રહેશે બરાબર તો આ ક્લિપ આટલે સુધી છે બરાબર તો અહીંયા તમારે ક્લિપ ઉપર આવી જવાનું છે અને પછી તમે જોઈ શકો છો એ સ્પ્લિટ વાળો ઓપ્શન તમારે દેખાશે અહીંયા બીટમાર્ક જેટલા બીટમાર્ક કહે છે એટલી જગ્યાએ તમારે કટ મારવાના છે તો બરાબર તો તમારે જેટલા બીટમાર્ક કહે છે એટલી જગ્યાએ ફટાફટ અહીંયા કટ મારી દેવાનો છે પછી તમને આગળ ઇફેક્ટ તમને કઈ જગ્યાએ લગાવવાની એ પણ તમને બતાવો બરાબર તો તમારે ફટાફટ આ રીતે કટ મારી દેવાના છે તમે જોઈ શકો છો થોડાક બીટમાર્ક છે એટલે તમને બતાવી દઉં છું આ રીતે કઈ રીતે કટ મારવાના તો તમે જોઈ શકો છો આ રીતે આપણે કટ લાગી ગયા છે બરાબર પછી બધાની વિડીયો ક્લિપને તમારે અહીંથી તો કોણ છે અહીંયાથી કટ મારીને આગળની ક્લિપને ડિલીટ મારી દેવાની છે બરાબર આ રીતે તમારે એ સેટ થઈ જશે બરાબર હવે તમારે કઈ જગ્યાએ કયો ઇફેક્ટ લગાવો તમને ખબર ના પડતી હોય તમારે શું કરવાનું છે ડેમો વિડીયો આનો મેં તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ બરાબર તો ડેમો વિડીયો ડાઉનલોડ કરી લેજો અને તમારે જોઈને પણ તમે ઇફેક્ટ અહીંયા ડાયરેક્ટ લગાવી શકો છો બરાબર ડેમો વિડીયો જોઈને પણ એ રીતે ના કરવું હોય તો તમારે શું કરવાનું છે પ્લસ ઉપર ક્લિક કરી પછી તમારે જે મેં ડેમો વિડીયો આપે છે ડેમો વિડીયો તમારે અહીંથી એડ કરી લેવાનો છે બરાબર એડ કરી દેવાનું સાઈડમાં એટલે તમને એ ડાયરેક્ટ જ જોઈને તમને ખબર પડી જાય કે સ્ટાર્ટિંગમાં તમારે કયો ઇફેક્ટ અહીંયા આવે છે બરાબર તો તમે જોઈ શકો છો આ રીતે તમને અલગ અલગ ઇફેક્ટ જોવા મળતા છે બરાબર તો તમને ખબર પડે ક્યાં સુધી આપણે બ્લર રાખવું બરાબર અને ક્યાં સુધી ઇફેક્ટ રાખવી તો બધી તમને ખબર પડી જાય તો આપણે અહીંથી આ જેવા સેમ ટુ સેમ ઇફેક્ટ તમને લગાવતા અહીંયા શીખવાડી દો બરાબર તો તમારે શું કોણ છે જેમ કે સૌથી પહેલાં તો આગળ એ બ્લર છે આ રીતે બરાબર તમે જોઈ શકો છો અને આ રીતે ઇફેક્ટ આવે છે બરાબર તમે જોઈ શકો છો જેમ કે આ રીતે બરાબર તો તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તો તમારે અહીંથી તમે ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે પછી તમારે અહીંથી અહીંયા વિડીયો ઇફેક્ટના ઓપ્શનમાં જવાનું છે વિડીયો ઇફેક્ટના ઓપ્શનમાં જઈને તમારે અહીંથી એક ઇફેક્ટ એડ કરવાનો છે હેલો બ્લર વાળો બરાબર તો તમને આ જે ઇફેક્ટ દેખાય બરાબર એ ઇફેક્ટ અહીંયા એડ કરી લેવાનું છે બરાબર પછી આવી રીતે તમારે શું કરવાનું છે સ્પીડને 0 કરી ઇન્ટેન્સિટીને ફૂલ કરી દેવાનું છે અને પછી તમારે યસ પર ક્લિક કરી દેવાનું છે બરાબર એટલે આ રીતે તમે જોઈ શકો છો ઇફેક્ટ તમારો લાગી જશે બરાબર ઇફેક્ટને તમારે આટલે સુધી લાંબુ કરવાનું છે બરાબર કેમ કે વિડીયોની અંદર આટલે સુધી છે બરાબર તો તમારે આટલે સુધી લાંબુ કરવાનું છે બરાબર પછી તમારે બીજો ઇફેક્ટ તમને કયો છે તે તમને બતાવી દો બરાબર તો તમે જોઈ શકો છો આ રીતના પછી તમારે ઇફેક્ટ એક જોવા મળે તમને અહીંયા શેકવાળો અને બીજો એક બોડી એનિમેશનવાળો બરાબર એ પણ તમને લગાવતા શીખવાડું તો તમારે શું કરવાનું છે બીજા બીટમાં કે તમારે અહીંયા આવી જવાનું છે બરાબર જેમ કે તમને વિડીયો થોડુંક પ્લે કરીને બતાવો જેમ કે આટલે ચાલુ થાય છે બરાબર તો તમારે અહીંયા આવી જવાનું છે પછી તમારે વિડીયો ઇફેક્ટમાં જવાનું છે વિડીયો ઇફેક્ટમાં જઈને તમારે શેકવાળો ઇફેક્ટ અહીંયા એડ કરવાનો છે તમારે એના માટે તમારે શું કરવાનું છે નાઇટ ક્લબવાળા ઓપ્શનમાં જવાનું છે નાઇટ ક્લબવાળા ઓપ્શનમાં જઈને તમને નીચે ઘણા બધા ઇફેક્ટ તમને જોવા મળી જશે બરાબર તો આમાંથી તમારે શેકવાળો ઇફેક્ટ અહીંયા એડ કરવાનો છે તમે જોઈ શકો તમને આ ઇફેક્ટ જોવા મળતો હશે શેકવાળો તો એ ઇફેક્ટ તમારે લઈ લેવાનું છે બરાબર યસ પર ક્લિક કરી દેવાનું છે અને પછી તમે જોઈ શકો છો આ રીતે તમને ઇફેક્ટ જોવા મળતો હોય છે બરાબર એના ઉપર ક્લિક કરી એડજસ્ટમાં જઈને તમે સ્પીડને પણ અહીંયા કંટ્રોલ કરી શકો છો અને ઇન્ટેન્સિટીને પણ કંટ્રોલ કરી શકો છો બરાબર તમે જોઈ છો તમારી જેટલી રાખવી હતી તમે રાખી શકો છો બરાબર તો તમારે પછી આને અહીંયા પહેલી બીટ જેટલી આપણી ક્લિપ લાંબી છે એટલે સુધી તમારે રાખવાનું છે બરાબર પછી ફરીથી તમારે અહીંયા બીજી ક્લિપ ઉપર જ આવી જવાનું છે અને બોડી ઇફેક્ટના ઓપ્શનમાં જઈને તમારે એક બોડી ઇફેક્ટ અહીંયા એડ કરવાનો છે આ ઇફેક્ટ બરાબર તમને બતાવી દઉં અહીંયા તમે જોઈ છો તમને અહીંયા જોવા મળશે છે આ ઇફેક્ટ તમારે અહીંયા એડ કરવાનો રહેશે બરાબર તો એ ઇફેક્ટ તમારે લઈ લેવાનું છે યસ પર ક્લિક કરી દેવાનું છે અને તમે જોઈ શકો છો આ રીતના તમારે ઇફેક્ટ તમને જોવા મળી જશે બરાબર પછી આ ઇફેક્ટને પણ તમારે અહીંયા આટલી ક્લિપ સુધી જ રાખવાનું છે બરાબર એટલે તમે જોઈ શકો પહેલા વિડીયોની જેમ સેમ ટુ સેમ આપણે ઇફેક્ટ અહીંયા લાગી ગયો છે તમને બતાવી દો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના શેક થાય છે બરાબર અને તમે જોઈ શકો છો આ રીતે તમને જોવા મળતો છે એમાં તમારે આ રીતના ગ્લો ઇફેક્ટ લાગે છે એ પણ તમને લગાવતા બતાવી દઉં છું બરાબર તમે જોઈ શકો છો આ રીતના તમારે અહીંયા નીચે સ્ક્રોલ થાય છે તો તમારે અહીંથી ક્લિપની અંદર તમે જોઈ શકો છો આ રીતના તમને અહીંયા એનિમેશન ક્લોઝ થતું તમને જોવા મળશે બરાબર પછી ક્લિપ ઉપર ક્લિક કરી તમારે એનિમેશનની અંદર જઈને તમારે શું કરવાનું છે તમને અહીંયા આગળનું જે એનિમેશન છે એ પણ તમને લગાવતા શીખવાડી દો બરાબર તો ઇનમાં તમારે જવાનું છે ઇનમાં જઈને તમે જોઈ શકો તમને ઘણી બધી એનિમેશન તમને જોવા મળશે બરાબર તો એમાં તમારે શું કરવાનું છે અનફોલ્ડવાળું તમને ઇફેક્ટ તમને જોવા મળશે બરાબર તો એના પર ક્લિક કરી દેવાનું છે બરાબર પછી તમારેથી આનેથી તમારે 3 સેકન્ડ જેટલું કરી દેવાનું છે બરાબર પછી એક પર ક્લિક કરી દેવાનું છે બરાબર
એટલે તમે જોઈ શકો પેલાની પેલી જે ક્લિપ હતી બરાબર ડેમો વિડીયો એના જેવું સેમ ટુ સેમ તમારી ચીજ લાગી જશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતના બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતના સેટ થઈ ગયું છે બરાબર. પછી આગળની ક્લિપમાં પણ તમારે અહીંયા એનિમેશન લગાવવાનું છે બરાબર. તો ક્લિપ ઉપર ક્લિક કરી પછી તમારે અહીંથી શું કરવાનું છે, અહીંયા એનિમેશનવાળા ઓપ્શનમાં જવાનું છે. એનિમેશનની અંદર જઈને તમે આમાંથી કોઈ બી એક એનિમેશન લગાવી શકો છો બરાબર. ઘણા બધા તમને એનિમેશન અહીંયા તમને જોવા મળી જશે બરાબર. જેમ કે તમે જોઈ શકો છો અનફોલ્ડ વાળું લગાવી શકો છો આ રીતે બરાબર. તમને બીજા પણ ઘણા બધા જોવા મળી જશે બરાબર. સોર્સ વાળું તમારે લગાવી દેવાનું છે બરાબર. આ રીતના તમે એનિમેશન સેટ થઈ જશે બરાબર. પછી યસ પર ક્લિક કરી દેવાનું છે એટલે તમે જોઈ શકો છો. તમને થોડુંક પ્લે કરીને બતાવું. અહીંયા જેવું કેપકટની અંદર ડાયરેક્ટ છે મિત્રો, એટલા માટે તમને આ રીતના થોડુંક તમને અહીંયા એક ચોટતું દેખાશે બરાબર. બાકી તમે વિડીયો એક્સપોર્ટ કરીને જોશો તમારો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે તમારી ઇફેક્ટ અહીંયા સેટ થઈ જશે બરાબર. પછી આગળની ક્લિપમાં કઈ ઇફેક્ટ છે એ પણ તમને અહીંયા જોઈને બતાવી દો બરાબર. તો તમારે આ રીતના આગળની ક્લિપની અંદર ઇફેક્ટ જોઈ લેવાની છે બરાબર. પછી તમારે આ રીતના ઇફેક્ટ તમને કંઈક જોવા મળશે બરાબર. થોડુંક ઝૂમ થતું બરાબર. તો તમારે એની અંદર ઇફેક્ટ કઈ લગાવવાની છે એ પણ તમને બતાવી દો. તો આ ક્લિપ છે બરાબર. ક્લિપ ઉપર ક્લિક કરી પછી તમારે શું કરવાનું છે, તમને અહીંયા તમારે ક્લિપ ઉપર અહીંયા આવી જવાનું છે. પછી વિડીયો ઇફેક્ટની અંદર જઈને તમને અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું છે અને બરાબર તમને અહીંયા નીચે તમને ઘણા બધા ઓપ્શન તમને જોવા મળતા છે બરાબર. પછી સાઈડમાં સ્ક્રોલ કરવાનું છે, ઓપનિંગ એન્ડ ક્લોઝિંગમાં આવવાનું છે બરાબર. તમને અહીંયા પછી એક કઈ ઇફેક્ટ છે તમને બતાવી દઉં. તો તમારે લેન્સવાળા ઓપ્શનમાં આવીને ઝૂમ લેન્સ તમને દેખાય બરાબર. સ્પીડને તમારે આ રીતના 0 કરી દેવાની છે, થોડીક ઓછી રાખવાની છે. આ રેન્જને પણ તમારે જેટલી રાખવી એટલે તમારે બરાબર આ રીતે બરાબર. પછી એને તમારીથી ઇફેક્ટને કેટલા સુધી રાખવાની છે, આ જે બીજા ત્રીજા નંબરની ક્લિપ છે મિત્રો એટલે સુધી તમારે આ રીતે રાખવાની છે બરાબર. પછી એની અંદર બીજો ઇફેક્ટ તમારે લગાવવાનો છે. તો એના પર તમારે શું કોણ છે, અહીંયા વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. વિડીયો ઇફેક્ટની અંદર જઈને ફરીથી તમારીથી એ ઇફેક્ટ કયો છે એ તમને બતાવી દો બરાબર. તો આ ડ્રીમી વાળો દેખાય છે, ડ્રીમી ગર્લ, એ ઇફેક્ટ તમારે લગાવી દેવાનું છે બરાબર. સેટ ઇફેક્ટ તમારે થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતના તમને જોઈ શકો સેમ ટુ સેમ તમને અહીંયા વિડીયોની અંદર ડેમો વિડીયોની અંદર બતાવી દો બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતના ઝૂમ થાય એટલે તમને બતાવી દો. તમે જોઈ શકો છો સેમ ટુ સેમ ઇફેક્ટ તમારે અહીંયા લાગી જશે બરાબર. તો તમારે આ રીતના ઇફેક્ટ લગાવી દેવાનું છે અને આ ઇફેક્ટને તમારે અહીંથી આપણે જેટલી ક્લિપ પેલો ઇફેક્ટ લગાવ્યો બરાબર ક્લિપ સુધી જ રાખવાનો છે બરાબર. પછી તમારે આગળ અહીંયા જે ઇફેક્ટ બેઝ પડે એ જગ્યાએ તમારે કયો ઇફેક્ટ લગાવવાનો છે એ પણ તમને બતાવી દો. તો આ રીતના એ ક્લિપ ઉપર ક્લિક કરી એનિમેશનની અંદર જઈને તમારે આપણે જે સોર્સવાળો ઇફેક્ટ લગાવ્યો બરાબર એ ઇફેક્ટ તમારે લગાવવાનો બરાબર આ રીતે બરાબર. પછી આ રીતના તમારે જે એનિમેશનની અંદર અલગ ઇફેક્ટ આવે છે તમારે શું કરવાનું છે, ફરીથી આગળની ક્લિપ ઉપર ક્લિક કરી એનિમેશનની અંદર જઈને તમારે શું કરવાનું છે, તમે જોઈ શકો છો આ ઇફેક્ટ તમને દેખાશે બરાબર. એ ઇફેક્ટ તમારે અહીંથી લઈ લેવાનું છે બરાબર. તમે જોઈ શકો તો એ એનિમેશન લગાવી દેવાનું છે એટલે સેમ ટુ સેમ જેવું પણ વિડીયોની અંદર છે ઇફેક્ટ અહીંયા તમારી સેટ થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતના સેટ થઈ ગઈ. જેમ કે વિડીયોની અંદર તમને બતાવી દો કઈ જગ્યાએ ઇફેક્ટ છે બરાબર. આ રીતના તમે જોઈ સેમ ઇફેક્ટ તમે જોઈ શકો છો સેમ ઇફેક્ટ આપણે અહીંયા લગાવી છે, તમને બતાવી દઈએ. તમે જોઈ શકો છો આ રીતે આવી સેમ ઇફેક્ટ થઈ ગઈ ને આ રીતના તમે જોયું સેમ ઇફેક્ટ લાગી ગઈ છે બરાબર. તો તમારે પછી આગળની ક્લિપ ઉપર ક્લિક કરી પછી તો તમારે અહીંથી એનિમેશન જ અહીંયા લગાવવાનું છે બરાબર. એની એનિમેશન તમને ઘણા બધા તમને એનિમેશન તમે જોવા મળશે. સ્વરૂપ પણ તમે લગાવી શકો છો, પ્લે સ્વરૂપ પણ તમે લગાવી શકો છો બરાબર આ રીતે. પછી એનિમેશન લગાવ્યા બાદ તમારે શું કરવાનું છે, એની અંદર ફરીથી એનિમેશનની અંદર જઈ કોમ્બોની અંદર જઈને તમે ઇન પણ લગાવી શકો છો અને કોમ્બો પણ લગાવી શકો. કોમ્બો લગાવશો તમારો વિડીયો ક્લિપ તમારી અહીંયા કંઈક અલગ એનિમેશનમાં તમને જોવા મળશે બરાબર. તમને જેમ કે અહીંયા બધા અલગ અલગ તમને અહીંયા કોમ્બો એનિમેશન તમને જોવા મળશે બરાબર. તમને ઘણા બધા અહીંયા એનિમેશન તમને જોવા મળશે. તમારે જે લગાવો તમે લગાવી શકો છો. તો તમે જોઈ શકો જેમ કે તમને અહીંયા બતાવો એનિમેશન બરાબર. આ રીતે તમને એનિમેશન ઘણા બધા તમને જોવા મળશે. પછી આગળની ક્લિપની અંદર પણ તમારે અહીંથી એનિમેશનની અંદર જઈને કોમ્બો વાળું એનિમેશન જ લગાવવાનું છે બરાબર. જેની અંદર તમને ઘણા બધા અહીંયા તમને જોવા મળશે બરાબર. તો જેમ કે તમે અહીંથી આ રીતના લગાવીને પછી તમે જોઈ શકો તમારો વિડીયો રેડી થઈ જશે બરાબર. વિડીયો રેડી થઈ જાય પછી તમારે શું કોણ છે, વિડીયોની અંદર કલર ગ્રેડિંગ કરવાનું છે. કલર ગ્રેડિંગમાં તમારે ખબર ના પડતી તો પણ તમને એ શીખવાડી દઉં છું કલર ગ્રેડિંગ કઈ રીતે કરવાનું બરાબર. તો આ રીતે તમારી જેમ કે ક્લિપ છે બરાબર. તો પછી બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ તમારે શું કરવાનું છે, તમને નીચે ઘણા બધા ઓપ્શન તમને જોવા મળતા તેના અંદર જે તમારે ફિલ્ટરમાં જવાનું છે. ફિલ્ટરની અંદર જઈને તમે આને તમે ડાયરેક્ટ પણ અહીંયાથી ફિલ્ટરની અંદર જઈને તમારા હિસાબથી તમે કોઈ બી અહીંયા ફિલ્ટર સિલેક્ટ કરી શકો છો તમારા વિડીયોની અંદર જે સેટ થાય એ બરાબર. જેમ કે તમે જોઈ શકો છો કોઈ બી ફિલ્ટર તમે લઈ શકો છો તમારા ક્લિપના હિસાબથી બરાબર. જેમ કે આ ક્લિપની અંદર આ ફિલ્ટર સેટ થઈ ગયું છે બરાબર. મેં એસ કરી દીધું અને એથી તમે વિડીયોના હિસાબથી મેં અહીંયા લાંબુ કરી દીધું બરાબર. તમે જોઈ શકો છો ક્લિપની હિસાબથી અહીંયા ફિલ્ટર કમ્પ્લીટ અહીંયા સેટ થઈ ગઈ છે બરાબર. તમે જોઈ શકો છો આપણે કમ્પ્લીટ વિડીયો પણ કમ્પ્લીટ લાગે છે બરાબર. પણ વિડીયોની અંદર તમારે અહીંયા લાઇટ ના હોય તમારે શું કરવાનું છે, એડજસ્ટવાળા ઓપ્શનમાં જવાનું છે. પછી તમે અહીંયા ઓટો એડજસ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારા વિડીયોના હિસાબથી અહીંયા કલર ગ્રેડિંગ તમારે થઈ જશે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર લાઇટ પણ આવી ગઈ છે અને તમારે બરાબર સેટ ના થતું
આવતું હોય તો અહીંયા બ્રાઇટનેસ આપ સમજીને તમારા વિડીયોના હિસાબથી તમે જાતે પણ અહીંયા એડિટિંગ કરી શકો છો, બરાબર. તમારા ફેસ ઉપર કોઈ બી કલર આવતો હોય તો તમે અહીંયાથી HSLના ઓપ્શનમાં જઈને તમે કલર પણ કાપી શકો છો, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા મેં કલર કટ કરી દીધો છે અને અહીંયા ફેસ પણ ગ્લો કરી દીધું છે, બરાબર. તો આ રીતના તમે તમારા હિસાબથી પણ કલર ગ્રેડિંગ અહીંયા કરી શકો છો, બરાબર. તમે જોઈ શકો છો વિડીયો આપણું કેવું હતું ને કેવું બનીને રેડી થઈ ગયું છે, બરાબર. તો તમે જોઈ શકો છો આપણા વિડીયો કમ્પ્લીટ એડિટિંગ થઈ ગયું છે, બરાબર. તો તમારે શું કોણ છે પછી આપણે જે ડેમો વિડીયો એડ કર્યો હતો મિત્રો એને તમારે અહીંથી ડિલીટ કરી દેવાનું છે, ડિલીટ થઈ જાય, બરાબર. પછી તમને એ તમે જોઈ શકો છો આપણું વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું, સેમ ટુ સેમ તમે ડેમો વિડીયોની અંદર જોયું હતું એવું, બરાબર. પછી તમારે શું કોણ છે વિડીયો આપણો કમ્પ્લીટ બની ગયું પછી તમારે ખાલી શું કોણ છે એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો એક્સપોર્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે. તમારે એક્સપોર્ટનો કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે આમાં, બરાબર. તો તમે જોઈ શકો છો આપણો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે. તો વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવી દેજો અને મિત્રો વિડીયો સારું લાગ્યો તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો કેપકટ તમને મળી જશે, બરાબર. તો એની વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળશે, વિડીયો તમે જોઈ લેજો. બાકી ટેલિગ્રામમાં એક વખત વિઝિટ કરી લેજો, બરાબર. તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.